કહેશો ગ્રંથ? મને જોવું એમ. શું જોવું? શું જોવું તારે? 2 દિવસથી એટલી ગરમી હતી ને કે ફાઇનલી આજે વરસાદ આવી જ ગયો છે. એટલું મસ્ત વેધર છે ને, મસ્ત વરસાદ આવે છે. ગ્રંથ, કેવો વરસાદ આવે? હે, મજા આવે? ગ્રંથ, એને નક્કી કર્યું છે કે વિડીયોમાં બોલવાનું નહીં. વાત તો સહી હે, નક્કી કર્યું? અરે હા ભાઈ હા. અને આ સાઈડ અમારે બધા નાસ્તાની જો તૈયારી હાલે છે. અત્યારમાં લાઇટ કરવી પડે એમ છે, એટલું અંધારું છે. અને મોહિત સૂતા છે. હમણાં હાલ આપણે કાકુને ઉઠાડવા જઈએ. ગ્રંથ, કાકુ કંઈક તારી માટે લાવ્યા છે, હાલ. કે ભાઈને આપી દઉં? હાલ ભાઈ તને આપી દઉં, હાલ હાલ. આ ભલે અહીંયા બસ હવા નીકળ ગઈ. આ તો હાલ. આને સ્કીમ આપવી પડે તો જ આવે હો, બાકી આ કઈ આવે એમ નથી. આપણે બારી બંધ કરી દઈએ, બાકી છે ને મચ્છરે અંદર આવશે ને વરસાદે આવશે. આ જો ને, આ શું આવશે કેમ? અને અહીંયા દીદી શું બનાવ્યું છે? આ પ્રસાદી છે. અંધારું તો જો લાઇટ વગર તો હાલે એમ નથી. દહીંની તીખારી, ભાખરી બનાવી. ઓહે, કઈ દેખાતું જ નથી. આ તો લાઇટ બધા કાળા કાળા આવે. લાઈટ પણ 2 દિવસ એટલી ગરમી પડી ને એમ થતું તો આ તો વરસાદ ધબધબાવાના હતા. સાચી મોડું એ તો કહું. મસ્ત. આ તો ઉઠવામાં એવી રીતે મોડું છે. મારે એવું થયું. મમ્મીને ટંકોરી સંભળાણી ને ત્યારે હું ભૂલી. આજ આમે રજા હોય એટલે કામ ન હોય. એ આને લે અને અમારે આને હારો હાર ભાખરી બનાવી હોય. એ કેવી ભાખરી બનાવી તારે? મિકી માઉસ બોલતા નથી આવતું. મિકી માઉસ, મિકી માઉસ વાળી બનાવી. તને આ વર્ષે બનાવતા? હે, અહીં ઉપર બેસાડું? હે, હાલ આમ જોઈ. સરખી વણ જેવો, બહુ મોટી નહીં. મારી નાની ભાખરી કરજે. નહીં, મારી નાની. અરે હું નાની છું, મોટી નથી કાંઈ. ગ્રંથ, હું નાની છું. હાલો હવે ટેબલે જાવ એટલે ભાખરી આપજો. તો ક્યારે બનશે? પપ્પાને મોડું થાય છે. હાલ જો લે જલ્દી. તને આપતો જાવ. હારો હાર કિચનમાં હોય ઉઠતા આવે તો તું ગ્રંથ શું મોટી? હા, હે, શેનું મૂવી? હીરાસમાની. કાલ રાતે જોતો તો ઈ જોવું છે. પેલા નાઈ તો લઈએ પછી જોવાય ને. હે, આમ જો મેં કહ્યું ને પાછું ફિટ કરે. હવે પાછું મને દેશે. કરી દે, ફિટ કરી દે. ઈ ફિટ થાય? ખબર નથી હો. બસ દીકા થઈ ગયું. લાવ નહીં. અહીંયા આપણી ભાખરી તાવડીમાં વહી ગઈ છે. હમણાં ગ્રંથના પેટમાંય જશે. હે ગ્રંથ, આજે ગ્રંથની મોટી હો. તો મેં લીધું તો પાછું એમાં. હેલો મોહિત, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. શેમાં જોવ એમ કે જય સ્વામિનારાયણ? ફટાફટ બોલે કે જય સ્વામિનારાયણ. એવું હોય. સારું, હાલો હાલો. આને ટાણમાં આને ટીવી જોવું શું છે? ધર્મ એને તો એ આવી જ ગયો હોય. જો આ છાસનો તો લોટો લીધો છે. पीछे देखो पीछे पीछे तो देखो રાહ જોવાય એમને, વાટકાન રાહ જોવાય. सही पकड़े हैं. હે ગ્રંથ, ઈ દૂધ છે વો?
તો એની નાની ભાખરી છે અને આ અમારા બધાની ભાખરી. ગ્રંથ મારા માટે રાખજો થોડીક. પાછું ઘીમાં બોળીને જોઈએ હો, ખાવા જો. એમાં બોલું લે ઈ આપું. હા જો. હાલો ને નાસ્તો કરવા. ચાય ઠંડો થઈ જાય, ભાખરી ઠંડી થઈ જાય. હાલો મમ્મી. કેમ ફ્રૂટ નથી ખાવું. કેમ આવું બંધ? આજ મમ્મીના મોતી પૂરા થઈ ગયા. ચા નથી પીધો કે નહીં? મમ્મી એક ટાણા કરે છે. અને અંધારું તો જો મને તો ઈ થયા, લાઈટ વગર બધાય કાળું કાળું દેખાય છે. વરસાદ આજે જ આવવાનો છે. કેમ તમારે કામ છે કઈ? 2 દી નો આવ્યો હોત ને તો સારું હતું. આ તમે છે ને મસ્ત જગ્યાએ જવાના છીએ. માણસો તો આવે છે આ વરસાદ વિશે. આપણા માટે સારું ફરવા ઓછા જાહે તો. ફરવા ઓછા નહીં, ત્યાં આવે ઓછા ને પછી બધું જોવાનું ને આપણે. बात तो सही है એ વાત સાચી. આ તો અમે છે ને ઘરમાંથી અડધા નહીં તો આમ તો પોણા ભાગના આઉટલેટે જવાના. હા મમ્મી ધર્મ 3 જણા રહે એમ હા બાકીને બધા ઓલા નહીં લઈ જાવ આવે તો. લઈ જવાનું. એ તારે આવું આવું લઈને આઉટલેટે આવું તારે? આવીશ. એક એને કરે, એને મજા ઓલા આવે. નથી લઈ ઓલો જવાનું. નો નથી કરે ત્યાં એક જણો તેના માટે છે. આયા રહેશે. અને ઓલી બાજુ ખાટલી એમને પડી. ફાઇનલી અમારો હાથ થઈ ગયો કા મમ્મી? એમને અંધારું થાય છે. હાલો ને હવે નાસ્તો કરવા. હું તો હવે બોલાવીને થાય કા. આ ગ્રંથે ભાખરી અડધી ખાઈ લીધી. 1 લાખ ખાઈ લીધી તે. અને કાલ છે ને કાલ સાંજે પનીર ચીલી બનાવી છે ને. વિડીયો જોયા હો તમે? રેસીપી અગાઉ આપી દીધી હતી ને એટલે વિડીયો ન લીધો. એ પણ મોઢું તૂટી ગયું. હા સાઈડમાંથી વહી જાય ને કાં? સાઈડમાંથી છાપ વહી જતી. બહુ ઉતાવળો ને પાછો મારી. તારે આવવું? હું જુનાગઢ જાઉં છું. આવું ને? પછી મમ્મી નો તો જાવ નહીં કર ને. આવું ને રમેશ નાનું ઘરે આવું? હે આમ જો આવું છે. એ નાનું ને કઈ ગાડી છે હે ગ્રંથ? હે કેવા કલરની છે એની ગાડી? કેવા કલરની છે એ વિચારે જ જો. गजब बेइज्जती है શું વિચારે છે ખબર છે તોય. કેવા કલરની? पीछे देखो पीछे पीछे तो देखो બેઠા હોય તો હે તો ભાઈ અત્યારે છે ને હું નીચે આવ્યો છું અને ગાડીની કન્ડિશન જોઈએ ને તો એમ લાગ્યું શું થઈ ગયું છે. તો તમને બતાવું ગાડીની કન્ડિશન શું છે. તો આ જો પાછળની સીટ, અહીંયાની સીટ, એ બધું ખબર નહીં ગાયબ થઈ ગયું છે. બરોબર, એટલે હવે કંઈક કરીએ કે ભાઈ શું કરવું આના માટે. બરોબર છે, કારણ કે સીટ ને ગાયબ થઈ જાય એવું તો હાલે નહીં. એટલે જોયો હવે આ કોણ લઈ ગયું છે, શું છે, બધી આખી પ્રોસેસ કરીએ. બરોબર છે, તમને આગળ છે ને બધું બતાવીએ કે શું થયું છે આ બધું. ઓકે, કહેતો હતો ને કે ભાઈ સીટ ક્યાં ગઈ આપણી. બરોબર છે, તો સીટ છે ને આપણી છે પાછી આવી ગઈ છે. જો પાછળની બાજુ આવી ગઈ છે. હવે સીટ ક્યાંથી મળી ને એ તમને કહું. એકચ્યુઅલી સીટમાં એવું હતું કે સીટ છે ને આપણે એના સીટ કવર આપવા દીધા હતા. એટલે એ સીટ કવર છે ને બનીને રેડી હતા અને ફિટિંગ કરવા ગયો હતો. એટલા માટે છે ને એ સીટ નહોતી. બીજો સીટ આપણને છે ને પાછી સહી સલામત છે ને મળી ગઈ છે. એટલે આપણે છે ને કંઈ ટેન્શન લેવાની કંઈ જરૂર છે નહીં. બરોબર છે, બધા છે ને આઉટલેટ જવા માટે હે નીકળ્યા છીએ. બરોબર છે, અને ભાભી છે ભેગા. જો ઓલો ખાલી એકલો જ છે ને. હા આપણે ગ્લોબ બદલાવો હોય તો આગળ હા, કેટલા બધા ગ્લોબ એને બધી છે ને હા હળિયું કરવા બધા જોઈએ. જો આપણને ખબર નથી એટલું આને ખબર છે. આઉટલેટ અમે આવે છીએ પણ મને થોડોક રસ્તો ખબર હોય ને તો આપણને નવો ગ્લોબ જોઈને તો આ રાખો સારું, હાલો હાલો હાલો.
તો ભાઈ જો અમે છે ને આજે આઉટલેટે આવી ગયા છીએ બધાય અને આવતા તમારા ધર્મભાઈ તો ખાવાય મેંડા પેંડા ને અહીંયા જો કટિંગ થાય છે. આ છે ચોકલેટ બરફી, હા આ છે વ્હાઈટ બરફી, પછી આ છે વ્હાઈટ સિહોરી પેંડા, આ છે ગાયના દૂધના પેંડા, જે થાબડી પેંડા, બ્રિજ લાડુ, કાજુ કતરી, કાજુ ઘસાટા, ડ્રાયફ્રૂટ ચીકી, આ છે કાજુ અંજીર રોલ. કાજુ અંજીર રોલ. હજી આપણે શું કહેવાય લીલા નાળિયેરનો ટોપરા આવ્યો નથી એવું છે ને. સ્વીટ આપણી બધી આવી ગઈ છે. મેંગો બરફી નથી આજ હજી અહીંયા. મેંગો બરફી નથી આવી આજે. કાજુ કતરી 2 છે, એક આ બરફવાળી છે અને એક ડ્રાયફ્રૂટ વાળી છે. એવું છે? હા એક આ બાજુ છે જો બતાવો તો. આમાં ઓલી શું કહેવાય કાજુ કતરી આની નીચે છે કદાચ. યાર ક્યાં ગઈ તો? ના ના તો આમાં આવી છે. આખી ચોકી ગાયબ થઈ ગઈ. આવી રહી ડ્રાયફ્રૂટ કાજુ કતરી છે. પ્રાઇસ બધી અહીંયા લખેલી છે ને અમારા આ ભાભી જો અહીંયા બેસી ગયા છે અને અમે બધા અહીંયા બેસવાના છીએ. બસ હવે ધીમે ધીમે ઘરાકી ચાલુ થાય જ છે ને. ધર્મ મજા આવે છે મોઢું તારું શું લે લે અમારો લે. આજે ને અમે પહોંચી ગયા. હા બોલ. પછી એને ચાચી જો હું કરે શું કરસ ચાચીને પરસેવો વળે છે. તને કઈ સ્વીટ ભાવી આમાં? મને કઈ ભાવી? મને આવી ભાવે આવી. ઈ ભાવી. અને આ ચોકલેટ બરફી આમ છે ચોકલેટની છે ઈ ભાવી. જો એ બાપ મમ્મીને કાકુ સીધવી ગયા આપણને બેને બેસાડીને. પાણીપુરી ખાવાને અને આપણે મોબાઈલમાં ગેમ રમવું એટલા વહી ગયા. જો ઈ બે પાણીપુરી ખાવા વહી ગયા અમને છે ને સ્ટોલે મૂકીને. કેમ એને કે અમને મૂકીને વહી ગઈ? મોહિત શું ખાવા વહી ગયા તા? કેવી હતી? કેવી હતી? વાંધો નતો આવ્યો. હું તો આમ જો હું તો કઈ ખાતી નથી એટલે આપણે જવાનું જ ન આવે. આપણે અહીંયા છે જ બધું રેડી મને જે ભાવે છે ને ઈ. અને આ ભાઈ જો અમારે ફાફા મારે. શું ખાવું તાર ભાઈ? કાજુ કતરી ખાવી? પેંડો આવતા વેજ 2 કાજુ કતરી અને 2 પેંડા ખવાઈ ગયા છે. આ બાજુમાંથી ગાંઠિયા ખાધા છે. કેમ ઈ ખાવો છે લાડવો? હે ધર્મ ઘરે જવું છે? ઘરે નથી જવું? ભાઈ એકલો હશે? ચારમી છે ને કાજુ કતરી અત્યારે હે ભરે છે જો અહીંયા હશે ચા હે ને ચારમી અરે તઈ તો કઈ ઘટે નહીં. તો ઘટવું તો ન જ જોઈએ ને. હા બરોબર. કાફી હોય તો. જો 10:30 વાગે હે ને ઘરે પહોંચ્યા છીએ અને હાલત જો કે હે ને કેવા જેવી નથી રહી. તમે જોઈ જઈ છે બરોબર છે હે. 10:30 વાગી ગયા હે ને આ બધા છે એ નવરા થઈ ગયા હે. હું ચારમી ખાલી બાકી છીએ એટલે હવે છે ને જલ્દીથી હે ને તૈયાર નાઈ જોઈને ફ્રેશ થઈને છે ને જમી લઈએ પહેલાં બરોબર છે. તો આ સાથે જ આપણે છે ને આ બ્લોગ એન્ડ કરી દઈએ. તમને જો આ બ્લોગ પણ મજા આવી હોય અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો.